પાછલા દિવસોમાં વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર ગાડીમાં ચાલતા ભ્રષ્ટાચારને ધ્યાનમાં રાખી કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું હતું। પાછલા દિવસોમાં વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર ગાડીમાં ચાલતા ભ્રષ્ટાચારને ધ્યાનમાં રાખી કમિશનરશ્રીને આવેદન આપવામાં આવેલ હતું કે ડોર ટુ ડોર ગાડીઓમાં નાના છોકરાઓનો ઉપયોગ કરવામાં આવે છે, સાથે સાથે નિયમોનો ભંગ કરી થેલાઓ લટકાવી નિયમ વિરુદ્ધ ગાડીઓ ચલાવવામાં આવે છે જેવા વિવિધ મુદ્દાઓ પર ધ્યાન દોરી 48 કલાકમાં પાલિકા દ્વારા તમામ બાબતો પર યોગ્ય પગલાં ભરવા નહીં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા સ્થળ પર જનતા રેડ કરી સત્ય વડોદરાના નગરજનો સામે લાવવામાં આવશે। ત્યારે આજ રોજ શુક્રવારે પાસે ઉત્તર ઝોનમાં ચાલતી ડોર ટુ ડોર ગાડી નાના ભૂલકાઓને સાથે રાખીને ઓવરલોડ કરી કચરાનો વેપાર કરવા જતી હતી। તે સમયે વડોદરા શહેર યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા ગાડી પકડી લેવામાં આવેલી હતી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી હતી અને પાલિકા દ્વારા ડોર ટુ ડોરની ગાડીઓમાં ચાલતી લાલિયાવાડી ઉજાગર કરી હતી। વડોદરા શહેરમાં થોડા દિવસો પહેલાં જ ડોર ટુ ડોરની ગાડીથી એક નાના ભૂલકાનું અકસ્માત કરી મૃત્યુ થયું હતું અને અવારનવાર ડોર ટુ ડોરની ગાડી દ્વારા નાના મોટા અકસ્માતો થતા હોય છે। ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા સોમવારે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રીને એક આવેદન આપવામાં આવ્યું હતું અને એક રજૂઆત કરવામાં આવી હતી કે ડોર ટુ ડોરના અંદર જે બી લાલિયાવાડી ચાલે છે એ તમામ લાલિયાવાડીઓ બંધ કરવામાં આવે, રેગ્યુલર રીતે ડ્રાઇવિંગ લાયસન્સ, આઈડી કાર્ડ અને ડોર ટુ ડોરની ગાડી ઓવરલોડ છે કે કેમ અને રૂટ પર ફરે છે કે નહીં એ તમામ વસ્તુઓની તકેદારી રાખવામાં આવે એવી પહેલ પાલિકા દ્વારા કરવામાં આવે એવી માંગ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। યુથ કોંગ્રેસે પાલિકામાં રજૂઆત કરતા સમયે એવી ચીમકી આપી હતી કે આવનાર 48 કલાકમાં જો કોઈપણ પ્રકારની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં ન આવી તો યુથ કોંગ્રેસ દ્વારા સ્થળ પર જઈ જનતા રેડ કરી અને વડોદરાની જનતા સમક્ષ ડોર ટુ ડોરમાં ચાલતી લાલિયાવાડી ઉજાગર કરવામાં આવશે। ત્યારે આજે ઉત્તર ઝોનના અંદર વોર્ડ 60માં ચાલતી ડોર ટુ ડોરની ગાડી ઓવરલોડ કચરો કરીને કચરાનો વેપાર કરતા યુથ કોંગ્રેસ દ્વારા પકડવામાં આવી છે અને એના ઉપર વોર્ડ ઓફિસમાં અને ઝોનમાં રજૂઆત કરીને યોગ્ય કાયદાકીય પગલાં ભરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે।